જીકે વિથ એમમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે વર્તમાન પદાધિકારીઓ 2025 જોઈશું, જે આજ સુધીનું લેટેસ્ટ અપડેટ છે અને આવનાર બધી પરીક્ષાઓ માટે મહત્વપૂર્ણ MCQ આપણે આની અંદર આવરી લીધેલા છે. છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જોવો અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય આની PDF પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે. વર્તમાન સમયમાં સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ કોણ છે? તો સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ છે સંજીવ ખન્ના. ઓપ્શન એ અહીં સાચો ઉત્તર છે. આ રીતે આપણે ફોટા સાથે જોઈશું, જેથી તમને સરળતાથી યાદ રહી જાય. 4 ઓપ્શન આપેલા હશે, તમને જવાબ આવડતો હોય તો સાથે સાથે તમે જવાબ પણ આપી શકો છો. સર્વોચ્ચ અદાલતની વાત કરીએ તો ભારતની સર્વોચ્ચ અદાલત એ સર્વોચ્ચ ન્યાયિક સત્તા છે અને ભારતીય પ્રજાસત્તાકની સર્વોચ્ચ અદાલત છે. તે ભારતમાં તમામ સિવિલ અને ફોજદારી કેસ માટે અપીલની અંતિમ અદાલત છે. તેની પાસે ન્યાયિક સમીક્ષાની સત્તા પણ રહેલી છે. મુખ્યાલય ક્યાં આવેલું છે? તો નવી દિલ્હીમાં આવેલું છે. કયા માર્ગ પર? તિલક માર્ગ, મંડી હાઉસ, નવી દિલ્હી. સર્વોચ્ચ અદાલતની સ્થાપના 26 જાન્યુઆરી 1950ના રોજ થઈ હતી. તેનો મુદ્રાલેખ છે યતો ધર્મ તતો જય, જેનો મતલબ થાય છે જ્યાં પ્રામાણિકતા અને નૈતિક ફરજ છે ત્યાં વિજય છે. યતો ધર્મ તતો જય. વર્તમાન સમયમાં ભારતીય રિઝર્વ બેંકના 26મા ગવર્નર કોણ છે? ભારતીય રિઝર્વ બેંક. સાચો જવાબ આવશે સંજય મલ્હોત્રા. આ છે સંજય મલ્હોત્રા, RBIના નવા ગવર્નર 26માં છે, એ પણ યાદ રાખજો. ભારતીય રિઝર્વ બેંક સંક્ષિપ્તમાં RBI તરીકે ઓળખાય છે. તે ભારતની મધ્યસ્થ બેંક છે અને ભારતીય બેન્કિંગ સિસ્ટમ અને ભારતીય ચલણના નિયમન માટે જવાબદાર નિયમનકારી સંસ્થા છે. RBIની સ્થાપના 1 એપ્રિલ 1935ના રોજ કોલકાતામાં કરવામાં આવી હતી અને સ્થાપક હતા બ્રિટિશ રાજ, ત્યારે બ્રિટિશરોનું રાજ હતું. વર્તમાન સમયમાં ભારતના વાયુસેનાના અધ્યક્ષ કોણ છે? તો વાયુસેના અધ્યક્ષ છે અમરપ્રીત સિંહ. આ છે અમરપ્રીત સિંહ, વાયુસેનાના વર્તમાન અધ્યક્ષ. વાયુસેનાની સ્થાપના 8 ઓક્ટોબર 1932ના રોજ રોયલ ભારતીય વાયુસેના નામથી કરવામાં આવી હતી. આઝાદી બાદ રોયલ ભારતીય વાયુસેના નામ બદલીને ભારતીય વાયુસેના એવું નવું નામ છે તે અપાયું છે. વાયુસેનાનું મુખ્ય મથક દિલ્હીમાં છે. વાયુસેના સંયુક્ત રાષ્ટ્ર શાંતિ મિશનોમાં પણ સામેલ રહે છે. વાયુસેનાએ પાકિસ્તાન સાથેના 3 યુદ્ધો અને ચીન સાથેના યુદ્ધમાં પણ પોતાનું અદમ્ય પરાક્રમ છે તે પાથર્યું છે. આ વાયુસેનાનો અહીં લોગો પણ આપેલો છે. વર્તમાનમાં ભારતના નૌસેના અધ્યક્ષ કોણ છે? નેવીના અધ્યક્ષ કોણ છે? તો એ છે દિનેશ કુમાર ત્રિપાઠી. તમે અહીં ફોટોમાં જોઈ શકો, દિનેશ કુમાર ત્રિપાઠી છે જે નૌસેનાના અધ્યક્ષ છે. ભારતીય નૌસેના 1612માં અસ્તિત્વમાં આવ્યું હતું, જ્યારે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ રોયલ ઇન્ડિયન નેવી નામની નૌકાદળની રચના કરી હતી. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ વેપારી જહાજોના રક્ષણના હેતુ માટે નૌકાદળની રચના કરી હતી. આઝાદી પછી તેને 1950માં ભારતીય નૌકાદળ તરીકે પુનઃ સંગઠિત કરવામાં આવ્યું હતું. ભારતીય નૌકાદળનું સૂત્ર સમનો વરુણઃ છે, જેનો અનુવાદ થાય છે પાણીના ભગવાન આપણા પર શુભ રહે, એવો થાય છે. સન્નો વરુણઃ. વર્તમાન સમયમાં ભારતના થલસેના અધ્યક્ષ કોણ છે? એટલે કે આપણી આર્મીના અધ્યક્ષ કોણ છે? સાચો જવાબ આવશે ઉપેન્દ્ર દ્વિવેદી. આ છે ઉપેન્દ્ર દ્વિવેદી, જે આર્મીના અધ્યક્ષ છે. આર્મીનું મુખ્યાલય છે તે નવી દિલ્હીમાં આવેલું છે. આર્મી ચીફ કોણ છે? જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી છે. કમાન્ડર ઇન ચીફ કોણ છે? રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ. ત્રણેય સેનાના કમાન્ડર ઇન ચીફ કોણ હોય છે? રાષ્ટ્રપતિ હોય છે. ડેપ્યુટી ચીફ ઓફિસર જે આર્મી સ્ટાફ છે તે કોણ છે? લેફ્ટનન્ટ જનરલ તરુણ કુમાર છે. વર્તમાન સમયમાં ઇસરોના અધ્યક્ષ કોણ છે? ઇસરોના વર્તમાન અધ્યક્ષ છે વી નારાયણ. આમની હાલમાં જ નિમણૂક છે તે કરવામાં આવી છે. ઇસરો વિશે વાત કરીએ તો ઇસરોનું પૂરું નામ થાય છે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. આ ઇસરોનો લોગો છે. ઇસરોની સ્થાપના 15 ઓગસ્ટ 1969માં થઈ હતી. તેનું મુખ્યાલય છે તે બેંગલુરુ, કર્ણાટકમાં આવેલું છે અને હાલ ચેરમેન વી નારાયણન છે. તેનું પ્રાથમિક સ્પેસ પોર્ટ છે તે સતીશ ધવન સ્પેસ સેન્ટર છે. વર્તમાનમાં ભારતના મહિલા આયોગના અધ્યક્ષ કોણ છે? તો મહિલા આયોગના અધ્યક્ષ છે વિજયા કિશોર. ઓપ્શન બી અહીં સાચો જવાબ છે. આ છે વિજયા કિશોર, મહિલા આયોગના અધ્યક્ષ. મહિલા આયોગ વિશે વાત કરીએ તો રાષ્ટ્રીય મહિલા આયોગ અને રાજ્ય મહિલા આયોગ બંને મહિલાઓના કલ્યાણ માટેની સંસ્થાઓ છે.
બે સંસ્થા હોય છે, દેશમાં રાષ્ટ્રીય મહિલા આયોગ હોય છે અને દરેક રાજ્યમાં રાજ્ય મહિલા આયોગ પણ હોય છે અને બંનેનું કામ એક જ છે, મહિલાઓના કલ્યાણ માટે કાર્ય કરતી આ સંસ્થા છે. રાષ્ટ્રીય મહિલા આયોગ ભારત સરકારની એક વૈધાનિક સંસ્થા છે. કેવી છે? વૈધાનિક સંસ્થા છે. તેની સ્થાપના 31 જાન્યુઆરી 1992ના રોજ થઈ હતી. મહિલાઓને અસર કરતી નીતિ વિષયક બાબતો પર સરકારને સલાહ આપે છે રાષ્ટ્રીય મહિલા આયોગ. અહીં તેનો લોગો પણ તમે જોઈ શકો છો. વર્તમાન સમયમાં ભારતના રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ કોણ છે? રાષ્ટ્રીય માનવ આયોગ અધિકારના અધ્યક્ષ છે વી સુબ્રમણ્યમ. અહીં તમે ફોટો જોઈ શકો, આ છે વી સુબ્રમણ્યમ. રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ તેની સ્થાપના 12 ઓક્ટોબર 1993ના રોજ થઈ હતી. મુખ્યાલય માનવ અધિકાર ભવન નવી દિલ્હીમાં આવેલું છે. એજન્સીના અધ્યક્ષ છે જસ્ટિસ વી સુબ્રમણ્યમ. મહાસચિવ છે ભરતલાલ અને તેનું સૂત્ર છે સર્વ ભવંતુ સુખીન. અને અહીં તેનો લોગો પણ આપેલો છે. વર્તમાન સમયમાં ભારતના નીતિ આયોગના અધ્યક્ષ કોણ છે? તો જે વડાપ્રધાન હોય તે નીતિ આયોગના અધ્યક્ષ હોય છે. એટલે જવાબ આવશે ઓપ્શન બી, નરેન્દ્ર મોદી છે તે નીતિ આયોગના પણ અધ્યક્ષ છે. નીતિ આયોગ વિશે વાત કરીએ તો તેનું પૂરું નામ ખાસ યાદ રાખી લેવું, નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા. તો આ નીતિ આયોગનું પૂરું નામ થાય છે. નીતિ આયોગની સ્થાપના 1 જાન્યુઆરી 2015ના રોજ થઈ છે. તેનું જૂનું નામ આયોજન પંચ હતું. આયોજન પંચનું નવું નામ કરી દેવામાં આવ્યું છે નીતિ આયોગ. હેડક્વાર્ટર એટલે કે મુખ્યાલય છે તે નવી દિલ્હીમાં આવેલું છે. વર્તમાન અધ્યક્ષ નરેન્દ્ર મોદી છે. ઉપાધ્યક્ષ છે તે સુમન બેરી છે. નીતિ આયોગના CEO કોણ છે? તો BVR સુબ્રમણ્યમ છે. અને કયા મંત્રાલય હેઠળ નીતિ આયોગ આવે છે? તો આયોજન મંત્રાલય હેઠળ નીતિ આયોગ છે તે આવે છે. વર્તમાનમાં ભારતના BSFના મહાનિર્દેશક કોણ છે? તો હાલમાં જ બનેલા છે, નામ છે દલજીત સિંહ. દલજીત સિંહ છે તે BSFના મહાનિર્દેશક બન્યા છે. BSF વિશે વાત કરીએ તો બોર્ડર સિક્યુરિટી ફોર્સ તેનું પૂરું નામ થાય છે. આ તેનો લોગો છે. લોગોમાં નીચે લખેલું છે જીવન પર્યંત કર્તવ્ય. તો એ પણ યાદ રાખજો એનું સૂત્ર. મુખ્યાલય નવી દિલ્હીમાં આવેલું છે. એના સ્થાપક ખુસરો ફરામુર્જ રુસ્તમજી હતા. તેની સ્થાપના 1 ડિસેમ્બર 1965ના રોજ થઈ હતી. અને વર્તમાન અધ્યક્ષ છે દલજીતસિંહ ચૌધરી, જે IPS ઓફિસર રહ્યા છે. વર્તમાન સમયમાં ભારતના CRPFના મહાનિદેશક કોણ છે? CRPFના મહાનિદેશક છે જ્ઞાનેન્દ્ર પ્રતાપસિંહ. આ છે જ્ઞાનેન્દ્ર પ્રતાપસિંહ, CRPFના વર્તમાન મહાનિદેશક. CRPFનું પૂરું નામ શું થાય? સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ. આ તેનો લોગો આપેલો છે, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ. મુખ્યાલય નવી દિલ્હીમાં છે. તેની સ્થાપના 27 જુલાઈ 1939ના રોજ થઈ હતી. સ્થાપક ભારતની સંસદ છે. અધ્યક્ષ કોણ છે? જ્ઞાનેન્દ્ર પ્રતાપસિંહ IPS છે. વર્તમાન સમયમાં ભારતના CISFના મહાનિર્દેશક કોણ છે? CISFના મહાનિર્દેશક છે રાજવિન્દર સિંહ. આ છે રાજવિન્દર સિંહ. CISFનું પૂરું નામ થશે સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ. સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ યાદ રાખજો, પૂછાયેલું છે. CISFની સ્થાપના 10 માર્ચ 1969ના રોજ કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ અધિનિયમ 1968 મુજબ કરવામાં આવી છે. મુખ્ય મથક છે તે નવી દિલ્હીમાં આવેલું છે. આ તેનો લોગો છે. નીચે લખેલું છે સંરક્ષણ એવં સુરક્ષા. વર્તમાનમાં ભારતની 18મી લોકસભાના અધ્યક્ષ કોણ છે? અધ્યક્ષ છે ઓમ બિરલા. 18મી લોકસભા છે એ પણ યાદ રાખજો. લોકસભાના વર્તમાન અધ્યક્ષ છે ઓમ બિરલા. લોકસભાના ડેપ્યુટી સ્પીકર કોણ છે? તો હાલ ખાલી છે. 23 જૂન 2019થી આ પદ છે તે ખાલી રહેલું છે. તો એ ખાસ યાદ રાખજો, પૂછી લઈએ નીચેનામાંથી લોકસભાના ડેપ્યુટી સ્પીકર કોણ છે? તો 3 નામ આપેલા હોય અને નીચે આપેલું હોય ઉપરનામાંથી એક પણ નહીં. પ્રથમ ચૂંટણી ક્યારે યોજાઈ હતી લોકસભાની? તો 25 ઓક્ટોબર 1951થી 21 ફેબ્રુઆરી 1952 સુધી પ્રથમ ચૂંટણી યોજાઈ હતી. છેલ્લે ચૂંટણી છે તે 19 એપ્રિલથી 1 જૂન 2024ના રોજ યોજાઈ હતી લોકસભાની ચૂંટણી. લોકસભામાં ગૃહના નેતા કોણ છે? નરેન્દ્ર મોદી છે, જે ભારતીય જનતા પાર્ટીના છે. 26 મે 2014થી તેઓ ગૃહના નેતા રહેલા છે. 2014માં તેઓ વડાપ્રધાન બન્યા હતા ત્યારથી આજ સુધી. લોકસભામાં વિરોધ પક્ષના નેતા કોણ છે? તો તે રાહુલ ગાંધી છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના છે. 9 જૂન 2024થી તેઓ લોકસભામાં વિપક્ષના નેતા બન્યા છે. હવે લોકસભાના જે અધ્યક્ષ છે તેની નહીં, પરંતુ લોકસભાની મુદત કેટલી હોય છે? તો 5 વર્ષની હોય છે. 5 વર્ષ સુધી લોકસભા રહે છે. 5 વર્ષ પછી તેને બરખાસ્ત કરવામાં આવે છે. નવી ચૂંટણી થાય છે અને નવા લોકો છે તે ત્યાં આવે છે. આગામી ચૂંટણી ક્યારે થશે? તો 2029માં લોકસભાની આગામી ચૂંટણી થશે.
દર 5 વર્ષે ચૂંટણી થાય છે અને બધા લોકો છે તે ચેન્જ થતા હોય છે અથવા તો ફરીથી ચૂંટાઈને આવે છે. વર્તમાન સમયમાં ભારતના એટર્ની જનરલ એટલે કે મહાન્યાયવાદી કોણ છે? તો ભારતના વર્તમાન એટર્ની જનરલ છે આર વેંકટ રમણી. કોણ છે? આર વેંકટ રમણી. વર્તમાન સમયમાં ભારતના લોકસભાના વિપક્ષના નેતા કોણ છે? તો વિપક્ષના નેતા આપણે હમણાં જ વાત કરી ગયા રાહુલ ગાંધી છે, જે કોંગ્રેસ પક્ષના છે. વર્તમાનમાં ભારતના એસબીઆઈ બેંકના અધ્યક્ષ કોણ છે? એસબીઆઈ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ છે ચલ્લા શ્રીનિવાસુલુ શેટ્ટી. ચલ્લા શ્રીનિવાસુલુ શેટ્ટી, યાદ રાખજો નામ. એસબીઆઈ વિશે વાત કરીએ તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા તેનું પૂરું નામ થાય છે. ઇમ્પિરિયલ બેંક ઓફ ઇન્ડિયા 1921થી લઈને 1955 સુધી તેનું નામ હતું ઇમ્પિરિયલ બેંક ઓફ ઇન્ડિયા. 1921 પહેલાં શું હતું? તો બેંક ઓફ કલકત્તા હતું, જેની સ્થાપના 1806થી 6માં થઈ અને 2021 સુધી રહ્યું. પછી બેંક ઓફ બોમ્બે 1840માં સ્થાપના, બેંક ઓફ મદ્રાસ 1843માં સ્થાપના. 1921માં આ બધી બેંકોને મિક્સ કરી અને કઈ બેંક બનાવવામાં આવી? ઇમ્પિરિયલ બેંક ઓફ ઇન્ડિયા. તે 1955 સુધી રહી અને 1955માં 1 જુલાઈ 1955ના રોજ તેને એસબીઆઈ બનાવી દેવામાં આવી, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા. તેનું મુખ્યાલય છે તે મુંબઈ ખાતે છે, મહારાષ્ટ્રમાં. વર્તમાન સમયમાં ભારતના કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરના પ્રથમ મુખ્યમંત્રી કોણ છે? તો હાલમાં ચૂંટણી થઈ અને પ્રથમ મુખ્યમંત્રી બન્યા છે ઉમર અબ્દુલ્લા. આ છે ઉમર અબ્દુલ્લા. પૂછવામાં આવે કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? તો ઉમર અબ્દુલ્લા હતા. વર્તમાનમાં કોણ છે? તો એ પણ ઉમર અબ્દુલ્લા છે. વર્તમાન સમયમાં મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી કોણ બન્યું છે? તો એ બન્યા છે દેવેન્દ્ર ફડણવીસ. ઓપ્શન એ. આની પહેલાં એકનાથ શિંદે હતા. હવે નવી ટર્મથી દેવેન્દ્ર ફડણવીસ છે તે મુખ્યમંત્રી બન્યા છે. આની પહેલાં પણ તેઓ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. મહારાષ્ટ્રની રાજધાની મુંબઈ છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ છે. વર્તમાન રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણન છે. પહેલાં મહારાષ્ટ્ર રાજ્ય બન્યું તે પહેલાં શું હતું? તો બોમ્બે રાજ્ય હતું, જેને આપણે બૃહદ મુંબઈ કહીએ છીએ. બૃહદ મુંબઈમાંથી 1960માં ગુજરાત અને મહારાષ્ટ્ર 2 રાજ્યો બને છે 1 મે 1960ના રોજ. ત્યાંનું જે રાજ્ય પક્ષી છે તે પીળા પગવાળું લીલા કલરનું કબૂતર છે. અને મહારાષ્ટ્રમાં કેટલા જિલ્લાઓ આવેલા છે? તો 36 જિલ્લાઓ આવેલા છે. ગુજરાતમાં કેટલા જિલ્લાઓ છે? 34. પહેલાં 33 હતા, હવે વાવ થરાદ નવો જિલ્લો બન્યો છે, એટલે ગુજરાતમાં 34 જિલ્લા છે, મહારાષ્ટ્રમાં 36 જિલ્લાઓ છે. વર્તમાનમાં ભારતના બીસીસીઆઈના સચિવ તરીકે કોણ નિયુક્ત થયા છે? બીસીસીઆઈના સચિવ બન્યા છે દેવજીત સેકિયા. આ છે દેવજીત સેકિયા. વાત કરીએ બીસીસીઆઈ વિશે. બીસીસીઆઈનું પૂરું નામ કોન્સ્ટેબલની પરીક્ષામાં પણ પૂછાયેલું છે અને એની પહેલાં પણ એક વખત પૂછાયેલું છે. બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા તેનું પૂરું નામ થાય છે. આ તેનો લોગો છે. બીસીસીઆઈની સ્થાપના 1 ડિસેમ્બર 1928ના રોજ થઈ હતી. તેનું હેડક્વાર્ટર વાનખેડે સ્ટેડિયમ મુંબઈ મહારાષ્ટ્રમાં આવેલું છે. વર્તમાન અધ્યક્ષ કોણ છે? રોજર બિન્ની છે. બીસીસીઆઈના વર્તમાન સીઈઓ હેમાંગ અમીન છે. બીસીસીઆઈના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લા છે. સચિવ કોણ બન્યા હાલમાં જ? તો દેવજીત સાયકિયા બન્યા છે. પુરુષોની ટીમના કોચ કોણ છે? ગૌતમ ગંભીર છે. અને મહિલા ટીમના કોચ છે અમોલ મજુમદાર. આગળ જોઈએ. વર્તમાન સમયમાં ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર કોણ છે? તો હાલમાં જ બન્યા છે 19 ફેબ્રુઆરીથી તેઓએ ચાર્જ સંભાળ્યો છે જ્ઞાનેશ કુમાર. તમે અહીં જોઈ શકો ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર, ખાસ મોસ્ટ એમપી રહેશે, યાદ રાખજો, જ્ઞાનેશ કુમાર. વર્તમાન સમયમાં ભારતના સીએજી કોણ છે? તો સીએજી છે કે સંજય મૂર્તિ. આમની પણ હાલમાં નિમણૂક થયેલી છે સીએજી. સીએજી વિશે વાત કરીએ તો કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા, સીએજીનું પૂરું નામ થાય છે. એ ભારતની સર્વોચ્ચ ઓડિટ સંસ્થા છે, જેની સ્થાપના ભારતના બંધારણની કલમ 148 હેઠળ કરવામાં આવી છે. પૂછવામાં આવે સીએજીનો ઉલ્લેખ ભારતના બંધારણમાં કયા અનુચ્છેદમાં છે? તો અનુચ્છેદ 148 યાદ રાખજો. એનું મુખ્યાલય નવી દિલ્હી ખાતે આવેલું છે. નિમણૂક કોણ કરે સીએજીની? રાષ્ટ્રપતિ કરે છે. તેનો સમયગાળો શું હોય? તો 6 વર્ષ હોય અથવા 65 વર્ષની ઉંમર સુધી, જે પહેલું થાય તે. પગાર હોય છે 2.5 લાખ પર મંથ. વર્તમાનમાં ભારતના ચીફ ડિફેન્સ સ્ટાફ એટલે કે સીડીએસ કોણ છે? ચીફ ડિફેન્સ સ્ટાફ સીડીએસ છે અનિલ ચૌહાણ. તમે અહીં ફોટોમાં જોઈ શકો, આ છે અનિલ ચૌહાણ વર્તમાન સીડીએસ. એટલે કે 3 પાંખ છે આપણી આર્મી, નેવી અને એરફોર્સ, ત્રણેયના મુખ્ય અધિકારી કોણ છે? અનિલ ચૌહાણ સીડીએસ. વર્તમાન સમયમાં ભારતના ગૃહ સચિવ કોણ છે? તો ગૃહ સચિવ છે તે ગોવિંદ મોહન છે. આમને પણ હાલમાં જ બનાવેલા છે.
ગોવિંદ મોહન નામ યાદ રાખજો. વર્તમાન સમયમાં ભારતના નાણાં સચિવ કોણ છે? આનો જવાબ જોતા પહેલાં જો વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો, જેથી આગળ પણ તમને સારા સારા વિડીયો મળતા રહે. જવાબ આવશે તુહિન કાંતા પાંડે. આ છે તુહિન કાંતા પાંડે, જે વર્તમાન નાણાં સચિવ છે. આગળ જોઈએ. ભારતમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર કોણ છે વર્તમાનમાં? તો જવાબ આવશે અજીત ડોવાલ. ઘણા લાંબા સમયથી અજીત ડોવાલ છે તે ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર છે. વર્તમાન સમયમાં ભારતના સીબીઆઈના પ્રમુખ કોણ છે, એટલે કે સીબીઆઈના અધ્યક્ષ કોણ છે? તો એ છે પ્રવીણ સૂદ. તમે અહીં ફોટોમાં જોઈ શકો, પ્રવીણ સૂદ સીબીઆઈના પ્રમુખ. સીબીઆઈનું પૂરું નામ શું થશે? તો સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન થશે. વર્તમાન સમયમાં ભારતના રાષ્ટ્રીય સંશોધન એજન્સી એટલે કે એનઆઈએ કોણ છે? તો જવાબ આવશે સદાનંદ બસંત છે. એનઆઈએ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી છે, તેના અધ્યક્ષ સદાનંદ બસંત બન્યા છે. તમે અહીં ફોટોમાં જોઈ શકો. વર્તમાનમાં ભારતના નીતિ આયોગના ઉપાધ્યક્ષ કોણ છે? તો ઉપાધ્યક્ષ છે સુમન બેરી. ઓપ્શન બી અહીં સાચો છે. આ છે સુમન બેરી, નીતિ આયોગના ઉપાધ્યક્ષ. વર્તમાન સમયમાં ભારતના યુપીએસસીના અધ્યક્ષ કોણ છે? તો યુપીએસસીના અધ્યક્ષ છે પ્રીતિ સુદન. આ છે પ્રીતિ સુદન. યુપીએસસીનું પૂરું નામ શું થશે? યુનિયન પબ્લિક સર્વિસ કમિશન. વર્તમાન સમયમાં ભારતના લોકપાલ કોણ છે? ભારતના લોકપાલ બન્યા છે અજય માણેકરાવ. આ છે અજય માણેકરાવ, જે વર્તમાનમાં ભારતના લોકપાલ છે. વર્તમાનમાં ભારતના રેલવે બોર્ડના અધ્યક્ષ તેમજ સીઈઓ કોણ છે? જવાબ આવશે સતીશ કુમાર. સતીશ કુમાર છે તે રેલવે બોર્ડના અધ્યક્ષ અને સીઈઓ બન્યા છે. વર્તમાન સમયમાં ભારતના સેબીના અધ્યક્ષ કોણ છે? સેબીના અધ્યક્ષ છે માધવી પુરીબુચ. અહીં તમે ફોટોમાં જોઈ શકો. સેબીનું પૂરું નામ થશે સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. સેબી છે તે જેટલા પણ ભારતમાં શેરને લગતી બાબતો છે તેના ઉપર નિયમનકારી આ સંસ્થા છે અને તેનું ધ્યાન રાખે છે. વર્તમાન સમયમાં આઈસીસીના અધ્યક્ષ કોણ છે? તો આઈસીસીના અધ્યક્ષ જય શાહ છે, જે આપણા અમિત શાહના પુત્ર છે. આઈસીસીનું પૂરું નામ થશે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ. જય શાહ યાદ રાખજો, પૂછાઈ શકે. વર્તમાનમાં ભારતના ક્રિકેટ ટીમના મુખ્ય કોચ કોણ છે? તો ભારતીય ક્રિકેટ ટીમના પુરુષોની ટીમના ગૌતમ ગંભીર છે તે મુખ્ય કોચ છે. વર્તમાન સમયમાં ભારતના પેરાઓલિમ્પિક સમિતિના અધ્યક્ષ કોણ છે? પેરાઓલિમ્પિક સમિતિના અધ્યક્ષ છે દેવેન્દ્ર ઝાઝરિયા. કોણ છે? દેવેન્દ્ર ઝાઝરિયા. વર્તમાન સમયમાં ફિક્કીના અધ્યક્ષ કોણ છે? તો ફિક્કીના અધ્યક્ષ છે હર્ષવર્ધન અગ્રવાલ. આ છે હર્ષવર્ધન અગ્રવાલ. ફિક્કીનું પૂરું નામ છે તે ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી થાય છે. વર્તમાનમાં ભારતના રાષ્ટ્રપતિ કોણ છે? તો એ છે દ્રૌપદી મુર્મુ. તમે અહીં ફોટો જોઈ શકો. આ છે દ્રૌપદી મુર્મુ, વર્તમાન રાષ્ટ્રપતિ. તેના વિશે જોઈએ. દ્રૌપદી મુર્મુ એક ભારતીય રાજકારણી છે જે 2022થી ભારતના રાષ્ટ્રપતિ તરીકે સેવા આપી રહી છે. તે આદિવાસી સમુદાયની પ્રથમ વ્યક્તિ છે અને પ્રતિભા પાટીલ પછી આ પદ સંભાળનાર બીજી મહિલા છે. પ્રથમ મહિલા કોણ રાષ્ટ્રપતિ બનનાર? પ્રતિભા દેવીસિંહ પાટીલ. બીજા મહિલા છે દ્રૌપદી મુર્મુ અને સૌથી નાની વયના આ રાષ્ટ્રપતિ બનનાર વ્યક્તિ છે. વર્તમાન સમયમાં ભારતના ઉપરાષ્ટ્રપતિ કોણ છે? જગદીપ ધનકડ છે ભારતના ઉપરાષ્ટ્રપતિ. જગદીપ ધનકડ એક ભારતીય રાજકારણી અને વકીલ છે જે 2022થી ભારતના ઉપરાષ્ટ્રપતિ તરીકે સેવા આપી રહ્યા છે. તેમણે અગાઉ 2019થી 2022 સુધી પશ્ચિમ બંગાળના રાજ્યપાલ તરીકે પણ સેવાઓ આપી હતી. વર્તમાન સમયમાં ભારતના પ્રધાનમંત્રી કોણ છે? પ્રધાનમંત્રી છે નરેન્દ્ર મોદી. નરેન્દ્ર દામોદરદાસ મોદી પૂરું નામ છે. એક ભારતીય રાજકારણી છે જેઓ 2014થી ભારતના વડાપ્રધાન તરીકે સેવા આપી રહ્યા છે. 2014થી અત્યાર સુધી. નરેન્દ્ર મોદી 2001થી 2014 સુધી ગુજરાતના મુખ્યમંત્રી હતા અને હવે વારાણસીથી તેઓ સંસદ સભ્ય છે અને મુખ્ય જે વડાપ્રધાન છે તે છે. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને પ્રશ્નો પૂછવામાં આવે છે જેના જવાબ તમારા કોમેન્ટ બોક્સમાં આપવાના છે, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકોએ વ્યવસ્થિત વિડીયો જોયેલો છે. પ્રશ્ન નંબર 1, વર્તમાનમાં ભારતના ક્રિકેટ ટીમના મુખ્ય કોચ કોણ છે? 2, વર્તમાન સમયમાં ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર કોણ બન્યા છે? બંનેના જવાબ
ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપી દેજો. આ વિડીયોની PDF મેળવવા માટે તમે ટેલિગ્રામમાં GK with AM ચેનલની મુલાકાત લઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તદ્દન ફ્રીમાં તમને અહીં PDF મળી જશે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.